ત્રવાચા દેવ પૂજ્ય ધણી માતંગ દેવ પૂજ્ય લુણંગ દેવ પૂજ્ય મામય દેવ પૂજ્ય માતઈ દેવ. ગાંધીધામ કચ્છથી દાસ અશોક મહેશ્વરી સદગુરુ પૂજ્ય મોરારી બાપુ, કુલગુરુ ब्रह्मलीन धनजीराम बापू, ब्रह्मलीन दामोदर बापू ना हरिओम जय सियाराम. मुझे गत गोरे के धर्म गुरु श्री के मागसनानी बैंक के न मुखिए के मुझा जाजेरा धर्माचार अलख देव तो जे कर्म के ज्वार. तो हमणा આપણે પવિત્ર માઘ માસમાં જ્ઞાન કથન માતંગ પુરાણનું જ્ઞાન કથન લઈ રહ્યા છીએ. ધર્માચાર બોલો દાદાને, દાદીને, લુણંગદેવ દાદાને. તો આ જ્ઞાન કથન માતંગ પુરાણનું જે છે એ સર્વે મેશ્રી મેઘવાર સમાજને તો ખાસ એમના ઘરમાં વસાવવું જોઈએ આ માતંગ પુરાણનું શાસ્ત્ર, અને પોતે વાંચન કરવું, પઠન કરવું. બાળકોને તો જરૂર નાનપણથી જ આ સંસ્કારો દેવા જોઈએ, એ જરૂરી છે. તો આપણે આ માતંગ પુરાણનું જ્ઞાન કથન લઈ અને ધનભાગ થઈએ છીએ. ગયા પવિત્ર માઘ માસમાં એક માઘ સ્નાન જેવું જ ફળ મળે છે મારા વાલાઓ, એ પણ કહી દઉં. જો પૂજ્ય મામી દેવ ધણી માતંગ દેવનો વેદ જ્ઞાનનું શાસ્ત્રનું આ તમે પઠન કરો, વાચન કરો ને સાંભળો તો પણ આપણે આ માઘ સ્નાનનું એક ફળ પ્રાપ્ત થાય એવી મારી ધારણા છે ને માનવું છે. તો મારા વાલા ભાઈ બહેનો, આ મારા જ્ઞાન કથનને આપ આગળ મોકલશો તો બીજાને લાભ મળે. ગઈકાલના જ્ઞાન કથનમાં આપણે જોયું કે કોળી સમાજના મલી મચ્છંદર અને એમના ભાઈયાતો જે પૂજ્ય મામી દેવના યાત્રા સંઘ સાથે કચ્છના રણથી જઈ અને સાથે સાથ ઘણી સેવા ચાકરીઓ કરી રણ વચાડે પાણીનું જ્યાં ઠેકાણું દૂર દૂરથી પાણી ભરી આવી અને તરસ છીપાવી ઘણી બધી સેવા એ મલી મચ્છંદરના ભાઈયાતો મલી મચ્છંદરે કરી. પૂજ્ય દાદાએ આશીષ અને વરદાન આપતા અતિ ખૂબ ખુશ થયા અને પ્રસન્ન થયા, એટલે વરદાન આપ્યું, આશીષ દીધા. એ વરદાન લઈને સાંભળીને મલી મચ્છંદર ને કોઈ પણ રાજીપો થયો નહોતો. ત્યારે પૂજ્ય દાદાએ પૂછ્યું, હે મલી મચ્છંદર, તારા મુખાર બિંદુ પર કેમ ખુશી રાજીપો નથી? મેં આવડા બધા તને વરદાન આપ્યા તો પણ. ત્યારે મલી મચ્છંદર કહે છે કે હે દેવ, મારે આ બધી બહાદુરી કે રાજપાટની પાગો કે સોનાની પાગ અમારે એ બધી માનતા નથી જોતી. એ બધી ધન દોલત મિલકત આજે સુખ જે છે એ તો બધું ક્ષણિક છે. હે દેવ, એ તો અમે શમશાનમાં જ્યારે જશું ત્યારે તો આ બધું સાથે કાંઈ નહીં ચાલે, માટે એ નથી જોતું.
ત્યારે દાદાએ કીધું, હે મલીમા છંદર, તો તું માંગ, તારે રાજીપો શેમાં છે, તને ખુશી શેમાં મળે. ત્યારે મલીમચ્છંદર ને દાદા વચન દેતા કહ્યું કે તું જે માંગીશ તે હું આપીશ, વચન આપીશ. ત્યારે મલીમચ્છંદર કહે છે, હે દેવ, જો તમે મને સાચા હૃદયથી વચન આપ્યું હોય વરદાન માંગવાનું, તો હવે હું માંગુ એ આપો. બોલ બોલ મચ્છંદર. ત્યારે મલીમચ્છંદરે એમ કીધું કે હે દેવ, મને આપના કુળને વંશમાં મને જન્મ મળવો જોઈએ, અને આવતા જન્મે હું ધર્મ ગુરુ તરીકે પૂજાઉં એવી મારી ઈચ્છા છે. દાદાને આ વાત સાંભળતા જ પેટમાં ફાડ પડી. હે મલીમચ્છંદર નારાજ થતા કહ્યું, આપે શું માંગ્યું? હવે દાદા શું કહે છે, વચન પાડે છે કે નહીં, મલીમચ્છંદરને શું કહે છે એ સાંભળો. એ હવે આપણે આજે આગળ જોશું. મલીમચ્છંદરની આવી વાત વરદાન સાંભળતા દાદાને પેટમાં ફાડ પડી છે, અને આ ભાગ્યા એમ કીધું દાદાએ, તે મારાથી વિશ્વાસઘાત કર્યો, મને વચનોમાં બાંધીને તે આવું વરદાન માંગ્યું, તે મને વચનબદ્ધ કરી લીધું ને આમ બોલ્યો, આમ માંગ્યું. હે અભાગ્ય, તને શરમ નથી? મારા કુળમાં અવતાર માંગી લેવો છે તું, તે બી ધર્મગુરુ ગુરુદેવનો. કાંઈક તો વિચાર કર. આવું મામીદેવનું સાંભળીને મચ્છંદેવ કહ્યું, દાદા, મેં તો ઘણા વિચાર કર્યા, ડરી ડરીને પણ આપનાથી આ મેં વરદાન માંગ્યું છે. તો એ દેવ, આ પદવી કેટલી મોટી હોય, ગુરુ પદવી. રાજમાં રાજા મહારાજાઓ એ તમને નમે, મેઘવાર સમાજ કેટલું ઝૂકી ઝૂકીને તમને નમે છે. માટે મારે ગુરુ પદવીને તમારા કુળમાં અવતાર જન્મ જોઈએ છે. ત્યારે મામીદેવ કીધું કે હે મચ્છંદર, આ તારી વાત યોગ્ય નથી. આ વરદાન તું માંગે છે, ધર્મ ગુરુદેવોના વંશજમાં અવતાર કે જન્મ લેવું કઈ નાની સૂની વાત નથી. એના માટે મનુષ્ય અતિ કષ્ટભરી ક્રિયા કમાણી, તપ કરે, જપ કરે, એ ધ્યાનથી દાદા અલખદેવનું આરાધ કરે, એ જિંદગીમાં કાયાને કષ્ટ આપે, એ સર્વે પાપોથી રહિત બને, શુદ્ધ બને, ત્યારે ગુરુ પદવીનો અવતાર મળે છે. ક્ષમા કરજો, ક્ષમા કરજો. હરી હરી. આ મોબાઈલની હેડ પાઈ હોય તો દાંત વાળી દે છે ભાઈ. તો ભાઈ તો કરવું તો કેમ કરું? માટે તું વિચાર કર. મારા દાદાશ્રીના વખતમાં, પૂજ્ય ધણી માતંગ દેવના વખતમાં, એ 7 સુમરાએ અતિ કષ્ટ વેઠીને દરેક પ્રકારની ક્રિયામણો કરી પોતાના જીવને પાપ મુક્ત કરી
અને ત્યારે જ મારા દાદાશ્રીએ તે સુમરા ઉપર અતિ રાજી થયા હતા અને પ્રસન્ન થયા હતા. અને લુણંગ દેવો મારા પિતાશ્રી અવ્વાને એમણે દાદાશ્રીને વચન આપ્યું હતું, કારણ કે ઘણી માતંગની તો પર દાદા હતા. લુણંગ દેવ એ દાદા હતા. 27 સુમરા એ જ વચન મારા દાદાના પામેલા એ માતંગ કુળના સુપાત્ર ધર્મગુરુ થશે. તે ધર્મગુરુ થશે એવો વચન મારા દાદાશ્રીએ આપ્યું હતું. એના વિરોધમાં તે તો કંઈ પણ ક્રિયાકર્મ કરી નથી, ના જપ ના તપ ના અલખ નો આરાધ ના સ્મરણ, કાંઈ પણ તે ક્રિયાકર્મ કરી નથી. હું તને આ મારા કુળમાં જન્મ દેવડાવું તો પણ કેવી રીતે દેવડાવું? માટે ફરીથી કહું છું, તું તારો વિચાર ફેરવી અને બીજી કોઈ માંગણી કર. ત્યારે એક તો તું મેં જાતિનો, અહીંયા દાદા મારે જો કે અવતારી પુરુષ હતા, દેવ હતા, મારે અહીંયા કહેવાય નહીં. દાદા અહીંયા જે જાતિની વાત કરી, તું મલી મચ્છંદર મેં જાતિનો, નીચ જાતિનો એમ કીધું, એમ એ યોગ્ય નથી, કારણ કે અવતારી પુરુષ ન કે. એક તો એ. બીજું કે દાદા વચન પોતે કીધું માંગવાનું, એટલે મલી મચ્છંદર માંગે ને, તો એમાં પૂજ્ય દાદાને નારાજ થવાની સવાલ જ નતું. પછી એની રહી ક્રિયાક્રમણની આ તે બધી એક તો અલગ એક શાસ્ત્રોની વાતો છે, રીતિ નિયમ ટેકોની. હવે એ મલી મચ્છંદરને થોડી ખબર એ બધી. દાદા મેં કીધું ત્યાં પણ એક મેં નતું કેવું દાદાને, એ યોગ્ય નથી. જેમ આપણે એક વાત કરું ઇસ્લામ ધર્મની, કુરાને શરીફ જ્યારે રાબિયા એ પડી રહી હતી ત્યારે એમના ગુરુ દૂરથી ઉસ્તાદ આવતા હતા. જ્યારે રાબિયા કુરાને શરીફ પડી રહી હતી ત્યારે એમની આજુબાજુ એકબીજાને ખાઈ જાય મારી નાખે એવા પશુઓ પ્રાણીઓ બેઠા હતા. એક બાજુ ગાય, બીજી બાજુ સિંહ, ચિત્રો, આ તે, આ બાજુ સંસલા, તે બધા ભેડ બકરીઓ, બધા કુરાને શરીફ સાંભળતા હતા. એવું લાગે સદગુરુ એમના આવતા હતા. ઉસ્તાદ આવીને જોયું તો ઓલા લોકો ભાગી ગયા જોઈને, ગુરુને જોયું ત્યારે. અને બીજું ગુરુએ દૂરથી જોઈ લીધું કે રાબિયા કઈ કુરાને શરીફમાં લાઈન મારે આમ છેકછાક કરી રહી છે. ત્યારે સદગુરુએ પૂછ્યું ઉસ્તાદે, હે રાબિયા, પેલે તો મને તું એ કે આ તારી પાસે જે બધા બેઠેલા હતા એકબીજાનું મારણ કરે ખાઈ જાય એવા પ્રાણીઓ પશુઓ મને જોઈને કેમ ભાગ્યા? અને બીજું આ આપણી કુરાને શરીફ આસમાનથી ઉતરેલું આકાશિયા શાસ્ત્ર, એમાં તે શું છેકછાક કરીને આમ લાઈન મારી રહી છે? એ ઉસ્તાદ સાંભળો, પહેલે તો આપ જે ન ખાવાનું ખાઓ છો, માંસ મટન ખાઓ છો, માટે એ લોકોને ડર લાગ્યો કે હા ગુરુ આવે છે રાબિયાના તો કાપી ખાઈ જશે, ભાગી ગયા. બીજું કે કુરાન શરીફમાં એમ લખેલું છે આયાતમાં કે शैतान को मारना चाहिए, शैतान को पत्थर मारो, शैतान को मार डालो, ऐसा મને યોગ્ય ન લાગ્યું. કારણ કે એક બાજુ એમ લખે છે અલ્લાહ તાલા પૈગંબર સાહેબ
કહે છે કે હું સર્વમાં બેઠો છું, સર્વ હું જ છું, સાધુ શેતાન હું છું, ડાકુ સાધુ હું છું. તો પછી શેતાનને શું કામ મારવો? એ મને યોગ્ય ન લાગ્યું. એટલે ત્યારે સદગુરુ એમના જે હતા ઉસ્તાદ કે ધન્ય ધન્ય રાબિયા એમ પૂછે મામી દેવે મેં નતું કેવું મલીમચંદ, તું મેં જાતિનો છો એને કહેવાય. કારણ કે અવતારી પુરુષ હતા ને, તો એ બધું યોગ્ય નતું. બાકી તને બીજી કોઈ માંગણી વરદાન જોતું હોય તો તું માંગી લે. ત્યારે મલીમચંદર કહે છે કે હે દેવ, તમે મને વચન આપ્યું છે માટે હવે મારે બીજું કાંઈ નથી, બીજી કોઈ સુખ સાહેબી જે તમે અમને કીધું ને વરદાન લીધે જોતી નથી. મને તો આ જ જોઈએ વરદાન. મને આપણા કુળમાં ધર્મ ગુરુઓના વંશજમાં મને જન્મ અવતાર જોઈએ અને ગુરુ પદવી મને જોઈએ, એ પણ જન્મમાં એ જન્મ. આવી રીતે મચ્છંદરનું કેવું સાંભળી મામઈદેવ મચ્છંદરને ઘણું સમજાયું, છતાં પણ સમજ્યો નહીં. એ માંગણી ઉપર મક્કમ રહ્યો છે. ત્યારે મામઈદેવ મચ્છંદરને કહ્યું, ના છૂટકે કહ્યું, હે અભાગ્યા, તું જે માંગણી કરી રહ્યો છે ના, એ માંગણી, એ વરદાન પૂર્ણ કરી દેવાથી મને અતિ દુઃખ થાય છે, શોભ થાય છે. તને એ માંગણી, એ વરદાન તને ફળશે નહીં. હું આપીશ તો ખરો, જેથી મને વરદાન તારી માંગણી પૂર્ણ કરવામાં મને સંતોષ થાય, મને શાંતિ મળે, એ તને આ વરદાન ફળીભૂત નહીં થાય. માટે તારી માંગણીને વરદાન હું સંપૂર્ણ પૂર્ણ કરી શકું એવી જો તું માંગણી રાખત તો તું સુખી થાત મારા એ વરદાન, પણ આનાથી તો નહીં જ. પણ તું મારાથી છળકપટ નથી કર્યો. આ એક વાત, એ આ શબ્દ યા તો લખેલું છે આમાં, પણ છળકપટ કરીને નથી એને માંગણી કરી. એને વિચાર્યું પણ નહોતું મલીમચંદરે. હવે એક નાનો માણસ બિચારો શું છળકપટ કરે? એ શબ્દ પણ આમાં યોગ્ય નથી. છળકપટ કરીને મારી પાસેથી તે માંગણી કરે છે, એ ખોટી વાત છે, યોગ્ય નથી વાત. એને ખબર જ નહીં છળકપટ કોને કહેવાય. બિચારો તો નિર્દોષ માણસ માંગી લીધું. તું સફળ થઈશ નહીં, દાડા એમ કે છે. છતાં પણ તું તારી માંગણી ઉપર અડગ છો, નીચ છો. મારા વચન પ્રમાણે હું તારે, મારો વચન પૂર્ણ થાય, તારી માંગણી પૂરી કરું તો સાંભળ. મારા કુળમાં તારા વંશના 900 મામી પોતરા જન્મશે, પણ એ સુપુત્ર ધર્મ ગુરુ નહીં હોય. દાદા એવા વરદાન આપે છે, એવા માંગણી પૂરી. એ કુપાત્ર ધર્મ ગુરુ થશે. ધર્મગુરુ હશે પણ છળકપટથી ભરેલા, છેતરપિંડીથી, ધોખાખડીથી ભરેલા હશે. એવા દાદા આપે છે વરદાન. ખોટી રીતે સમાજને આવડે માર્ગે દોરવશે, છળકપટ કરીને પૈસા પણ જોકે મારે કેવું ન જોઈએ, પણ આજના સમયમાં દાદાની આ વાત સાચી પડી રહી છે. અમુક આવા લોકો છે, લાલચી ને લોભી. આવા અમુક ધર્મ ગુરુઓ છે, એ વાત સાચી છે. જે ખરેખર દાદાના સાચા વંશજ છે, ધર્મ ગુરુઓ સાચા છે, સમાજને સવડે માર્ગે, સન્માર્ગે, સદમાર્ગે લઈ જાય, જ્ઞાન કથન સાચો માર્ગ બતાવે, એને તો મારા કોટી પ્રણામ.
પણ આવા દાડા કહી ગયા મામાઈ પોતરા છે, થશે એટલે છે જ. આવા ઘણા એ પોતપોતાની જે કેટેગરીમાં આવતા હોય એ ધર્મગુરુઓ સમજી લેજો. એમાં મારે ઓલું કાંઈ નથી કેવું. તમે પોતે જોઈ લેજો ને અનુભવ કરજો, અને જે હોતે પછી સમજી જાજો. મારે શું કામ કોઈના નામ દેવા? સમાજને ખબર છે ને પોતે પોતાને ધર્મગુરુઓને ખબર હશે કે હું કઈ કેટેગરીમાં છું. પૂછો મામાઈ દેવ ક્યાં કઈ ગયા છે એ કેટેગરીમાં? જેમાં હો તો સદકાર્યમાં સત્કાર્યમાં એમાં, એ બીજા છળકપટમાં એમાં, એ જેમાં હો તે. તો ખોટી રીતે પૈસા પડાવશે સમાજ પાસેથી અને સમાજ ઉપર બોજ થઈ અને એની ઉપર પડશે. એ માંગણ ઉડતી ના હશે. એ વર્ષ જો ઘર ઘર ભીખ માંગશે, ખોટી રીતે ગત પાસેથી સમાજ પાસેથી પૈસા માંગશે. આ પછી તમારા વંશમાંથી તે 900 જણા એ યુગ પંચોરથ જે હવે આવશે, પંચોરથમાં ઊંટનો અવતાર દાડા એમ કે છે. ગતને ખોટી રીતનો બોજ ચડી જવાથી એ યુગ પંચોરથમાં ભાર ઉપાડીને પોતાનો ઉપર ચડેલો એ બોજ ઉતારશે. હવે જે મારા દાદા શ્રી પૂજ્ય ધણી માતંગ દેવ 7 વિષ્ણુને વચન આપ્યું છે સુમરાઓને, તે મેશ્વી સમાજના સુપાત્ર ધર્મગુરુઓ થશે. એ છે અત્યારે એવા ધર્મગુરુઓ છે જેને આપણે લાખ લાખ પ્રણામને નમન કરવાનું મન થાય. એવા અમારા ધર્મગુરુઓ છે. તે ગતમાં એમને આવકાર મળશે. જ્યાં નાટકવાળાઓ કરી બેઠા એની વાત નથી થતી. પોતાનો ધર્મ પંથ મૂકીને પછી મહાકુંભોમાં સ્નાન કરવા જાય ને RSS માં ભળીને બેઠા હોય ને બીજા ધર્મોની સમાજની સાથે બધા ભળી બેઠા હોય ને એમની સાથે પોતાની નામના કમાવતા હોય ને પછી સામૈયો મારો થવું જોઈએ, રથયાત્રા થવી જોઈએ, એવી ભાવના આશા રાખીને એવા જે ધર્મગુરુઓ છે એ યોગ્ય નથી. એ દાડાના ઓલા બીજા જે મલિમાચંદ્રને કીધું એમાં આવતા હોય તો એવા ધર્મગુરુઓ પણ છે. હવે જે કેટેગરીમાં આવતા ભાઈઓ, હા હું નથી કહેતો, દાડામાં કહીને લખી ગયા છે. ધણી માતંગ દેવના વચને જે 27 સુમરાઓ જે છે એ સાચા ધર્મગુરુ હશે. પછી તમે શેમાં આવો છો? મલિમાચંદ્ર વાળા મામી પોતરાઓમાં કે પછી ધણી માતંગ દેવ લુણંગ દેવ દાદાએ વચન માંગ્યું હતું ને કીધું ને દાદાએ પૂર્ણ કર્યું, એમાં આવો છો? એ તમે પોતાને સમજી લેજો, ઓળખી લેજો. એ કોઈ દિવસ પણ કોઈને હેરાન ખોટી રીતે કરશે નહીં, ખોટી રીતે બોજારૂપ બનશે નહીં, કોઈ પણ દિવસ કોઈની નિંદા નહીં કરે, ખોટું નહીં બોલે, ઈર્ષ્યાને અધિખાય નહીં કરે, બીજા ધર્મ સમાજમાં નહીં જાય, ખોટા કર્મો નહીં કરે, ઘરમાં દુઃખી હશે છતાં પણ માંગણ મૂર્તિ નહીં કરે, માંગશે નહીં ભીખ, ઘર ઘર ભીખ નહીં માંગે, ગતમાં જે દાન મળે એ દાનમાં સંતોષ રાખશે અને સ્વીકારશે. જે દાન મળે માતંગ તો શું એવા આશીર્વાદ દેશે, કોઈ દિવસ કોઈનું વણાશ નહીં કરે. એવા ઘણા અત્યારે જે વણાશ કરતા ફરે છે, રાજકારણમાં ઘૂસ્યા છે ઘણા તો એવા ધર્મગુરુ માતંગ દેવો. તો હવે એમને એવું વળી ઓલું લાગ્યું છે રંગ રાજકારણી થાય. લ્યો દાદાએ તો ના પાડી, ભાઈ આપણા રાજપાટ આપણા માટે નથી કામના. એવા 27 મામઈ પોતરાઓ થશે, એવા થશે. દાદા એમ કીધું. આવી રીતે મામઈ દેવ મચ્છંદર મેને કહી છેવટે મચ્છંદરને ફિટકાર આપી. એ પણ એક યોગ્ય વાત નથી, ફિટકાર નો દેવાય. હે દાદા, તમે બ્રહ્માના અવતારી પુરુષ છો. એક તો આપ એનું વર્તન પૂરું કર્યું, આપણું વચન દીધું, એટલે મારે કહેવાય ને આપ તો અવતારી પુરુષ, મને ક્ષમા કરજો મારા પૂજ્ય મામી દેવ
અને અમારા ધર્મગુરુઓ શ્રી કે સમાજના લોકો મને ક્ષમા કરજો, પણ આ વાત યોગ્ય નથી. મચ્છંદર તને ફિટકાર, એવું ફિટકાર નો દેવાય. દેવ હતા, દેવ પુરુષ. એક તો આપણે વચન આપીએ ને પૂરું કરીને વળી આવું ફિટકાર વરસાવીએ. એ મલી મચ્છંદર તો બિચારો નાનો માણસ, એને શું ખબર? એને તો બુદ્ધિ નહોતી. એને શું ખબર? એને તો માંગણી કરી લીધી. એ મચ્છંદર તે મારા થયા. મચ્છંદરને શું ખબર કે તે ધગો કર્યો છે? આને ધગો કહેવાય. તે ધગો જો કે માતંગ પુરાણ લખનાર એમણે આવા શબ્દો આમાં મિક્સ કર્યા છે કે શું મામીદેવ, મને નથી લાગતું મામીદેવ બોલ્યા હોય આવું બધું. પછી આમાં અમારા જટાશંકર દેવ પણ અમને માફ કરે, દાદા ધર્મગુરુ, કે આમાં જે અમુક ઘણા એમ કે છે સમાજના લોકો કે ધર્મગુરુ અમુક કે છે કે આ માતંગ પુરાણમાં ભીગાજી અમુક મિલાવટ ને મિક્સ છે ને અમુક શબ્દો નાખ્યા છે ને અમુક નથી. એ બધું સંપૂર્ણ સત્ય નથી એવું ઘણા કે છે. મને જટાશંકર દાદા માફ કરે મને, પણ એ જે કહેતા હોય તે પણ આ યોગ્ય. હું પણ કહું છું પૂછે મામીદેવ તો ન જ કે મને ધગો કર્યો એવું કે. હેતુ મેં જાતિનો એમ પણ કે. દેવ પુરુષ તો કે જ નહીં, અવતાર પુરુષ. તે મારાથી ધગો કરીને વચન માંગ્યું માટે હું તને ફિટકાર આપું છું. દેવ પુરુષ ફિટકાર નો આપે. દાદા તો સદાય તુષ્યમાન હોય ને આશીષ જ આપે. ડાકુ હોય, સાધુ હોય, મે હોય, કોળી હોય, હિન્દુ હોય, મુસલમાન હોય, માનવ માત્ર હોય, એને તો આશીષ જ આપવાનો હોય દેવોને. દેવો આવું તો બોલે જ નહીં, આવું કરે જ નહીં. મને આ વાત યોગ્ય નથી. તો આજના આપણે જ્ઞાન કથનને વિરામ આપીએ. એના પહેલા મેશ્વર્યા પાંચો દેવ યચિંદો જોગ પંચોરથ જીગાલ્યા ક્યાં દો જોગ મંડાણ ચા લેખા દીદો ને ગેના દો ગેન દો ભલા અહીં સમજો લેખા દીધો અવસ્થા કાગળ ભારે પારોત્રી વેવો સેન પણ કાગળ ભારે ને પાપ કૂડ કપટ છડ કપટ ધોખા ખડ્યું ઈ મળે કર્યો. હા ઈ ના લે દાદા, ઈ ના કયો. હા આ કાગળ ભારે એટલે સોન જો કાળી જળ થઈ રહ્યા તો દાદા સાગે માપ કેતા દાદા છડે દીધા. ના એ એને ધોખી में न रोजा જોગ પંચોરથ જા લેખા દીધો ને ગેના દો ગેન તો નેરી દો. અહીં કાંગણ ભરાયો બારે में बैठायो પણ सच्चे मन से दिल से बैठायो बारमती में. कब फोन जीरिंग चालू ने फोन में लिखी ने गालियों करे पे बारमती तीर्थ चालू है तोय पण કે બારમતી में आज ध्यान आयक है अलख धणी जे दर्शन क्यों એ પર્યા બેઠા ગાલિયું કર્યો. કંગણ ભરાય પોઠિયા ને પોછા ને વિધિ થઈ હોય ને પાગ પાસા જ્ઞાન પાણી દેવાય પોએ પર્યા થયા જે આસંદ રહી વ્યાસી તને આઈ કે દાવા બારમતી में बैठा हुआ के बगीचे में आया हुआ તડાડા ઈ બળે લેખા ગેંદો ને નેરી દો ને દીધો માટે જગ પચોરથ જા લેખા દીધો ને ગના દો એક કે વિરાયન હે ઓ મારો સણાઈ દો આ મેશ્વર્યા પાંચો દેવ વચી દો એ પાંચો દાડો વચી દો. આજ તારીખ 15/2/2025 શનિવારનો દિવસ એટલે અમારા પૂજ્ય ધણી માતંગ દેવ એ અવતરણનો દિવસ. આજે અમારા ગાંધીધામ શહેર આદિપુર બધા નગરોના સામૈયાઓ રથયાત્રાઓ નીકળી અને ગાંધીધામ આખા શહેરમાં ફરશે. એ સામૈયાની એ મારી શુભેચ્છા, એ રથયાત્રાની શુભેચ્છા. રાત્રિના આખી રાત જ્ઞાન કથન અમારા ધર્મગુરુ માતંગ દેવો કરશે, એમને પણ મારા કોટી પ્રણામ. અને આવતીકાલે પૂજ્ય ધણી માતંગ દેવ એ અવતાર આજે રાત્રે 12 વાગ્યા પછી અવતાર થશે. અવતરણ જન્મ જયંતિ ઉત્સવ મનાશે. એ અવતરણ દિવસની ધણી માતંગ જયંતિની 1972મી
ધણી માતાની જયંતિની ખૂબ ખૂબ વધાયો શુભેચ્છા દાદા સર્વે ઉપર તુષ્યમાન રે મારી એ જ પ્રાર્થના બોલીએ પૂજ્ય ધણી માતંગ દેવ કી જય લુણંગ દેવ કી જય મામई देव की मातई देव की जय आज के आनंद की हरि ओम शांति 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 दादा तू हरिओम श्री राम हरि राम